આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોવિડની રસી વિકસાવી રહેલ 3 ટીમના સભ્યો સાથે આજે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંવાદ કરશે. ટ્વિટર ઉપર પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા મુજબ જીનોવા બાયોફાર્મા, બાયોલોજીકલ અને ડોક્ટર રેડ્ડીની 3 ટીમના સભ્યો પ્રધાનમંત્રી સાથે સંવાદ કરશે. અગાઉ ગયા શનિવારે પ્રધાનમંત્રીએ પુણેની સીરમ સંસ્થા, અમદાવાદની ઝાયડસ બાયોટેક પાર્ક અને હૈદરાબાદની ભારત બાયોટેક એકમની મુલાકાત લઈને ત્રણેય એકમોમાં કોવિડની રસીના નિર્માણ અને વિકાસની પ્રક્રિયાની માહિતી મેળવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ શ્રી અમિત શાહે અમદાવાદમાં નિર્માણ પામેલા 71 કરોડ રૂપિયાના 2 ફ્લાયઓવરનું આજે સવારે વીડિયોના માધ્યમથી લોકાર્પણ કર્યું. પહેલો ફ્લાયઓવર સિંધુ ભવન 4 રસ્તા ખાતે અને બીજો ફ્લાયઓવર સાણંદ જંકશન ખાતે બનાવવામાં આવ્યો છે. સિંધુ ભવન ફ્લાયઓવર 35 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે અને તે 245 મીટરની લંબાઈ ધરાવે છે. એવી જ રીતે 36 કરોડ રૂપિયાના ખર્ચે સાણંદ જંકશન ખાતે 240 મીટર લંબાઈવાળો ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. અમારા સંવાદદાતા જણાવે છે કે રાજ્ય અને કેન્દ્ર સરકારે 44 કિલોમીટરની લંબાઈવાળા સરખેજ ગાંધીનગર ચિલોડા ધોરીમાર્ગને 6 માર્ગીય બનાવવાની કામગીરી હાથ ધરી છે. રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 90.95% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 1,451 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને 1,89,420 થઈ છે. આ જ સમયગાળામાં કોવિડના નવા 1,564 દર્દીઓ નોંધાયા. રાજ્યમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 14,899 છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આ કોરોના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. શીખ ધર્મગુરુ ગુરુ નાનક જયંતિની આજે સમગ્ર દેશમાં ધાર્મિક આસ્થા સાથે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. પંજાબમાં અમૃતસર ખાતેના સ્વર્ણ મંદિરમાં ગુરુ નાનક જયંતિ નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં શીખ ભાઈ બહેનો ધાર્મિક આસ્થા સાથે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુ નાનક જયંતિ નિમિત્તે નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શીખ સમુદાયના નાગરિક ભાઈ બહેનોને આજે ગુરુ નાનક જયંતિના પાવન પર્વ નિમિત્તે શુભકામનાઓ પાઠવી છે. રાજ્યભરના ગુરુદ્વારામાં પણ ગુરુ નાનક જયંતિની ઉજવણી કરાઈ રહી છે. જોકે કોવિડ-19ની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. અમારા જામનગરના પ્રતિનિધિ જણાવે છે કે જામનગરમાં ગુરુદ્વારા ચોકડી ઉપર આવેલ ગુરુદ્વારા ખાતે આજે ગુરુ નાનક જયંતિ નિમિત્તે અખંડ પાઠ અને ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ હાલ કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખી દર વર્ષે કરવામાં આવતા લંગર અને પ્રભાત ફેરીના આયોજનને આ વર્ષે મુલતવી રાખવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં આજે દેવ દિવાળી પર્વની આનંદ, ઉત્સાહ અને ધાર્મિક પરંપરાગત રીતે ઉજવણી સાથે દિવાળીના મંગળ પર્વોની પણ પૂર્ણાહુતિ થશે. પૌરાણિક પરંપરા મુજબ કાર્તિકેયે તારકાસુરનો વધ કરી અસુરો ઉપર વિજય મેળવ્યો હતો, જેથી દેવોએ આજના દિવસે દિવાળીની ઉજવણી કરી હતી. જેથી પરંપરા મુજબ કાર્તિક પૂર્ણિમાએ દેવ દિવાળી ઉજવવામાં આવે છે. આજે રાજ્યના મોટાભાગના મંદિરોમાં દીપોત્સવ અને અન્નકૂટ યોજાશે. જોકે કોરોના મહામારીના કારણે રાજ્યના ઘણા જાણીતા મંદિરોમાં તકેદારી રૂપે ભક્તો માટે દર્શન બંધ રાખવામાં આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે સોમનાથ તીર્થધામમાં કાર્તિકી પૂર્ણિમાનું અનેરું મહત્વ રહેલું છે. કાર્તિકી પૂનમના દિવસે રાત્રે કૃતિકા નક્ષત્રમાંથી ચંદ્રમા પસાર થાય છે. ત્યારે ભગવાન સોમનાથ ચંદ્રમાને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. ત્યારે રાત્રિમાં સોમનાથ મંદિરે આરતી થાય છે. છેલ્લા કેટલાય વર્ષોથી અનેક શિવભક્તો દૂર દૂરથી મધ્યરાત્રિના સોમનાથ મહાદેવના દર્શન માટે અચૂક આવે છે. પરંતુ હાલના સમયને ધ્યાને રાખી કોઈ દર્શનાર્થીને મંદિરમાં પ્રવેશ આપવામાં નહીં આવે, તેમજ મેળાનું આયોજન પણ રદ કરવામાં આવેલ છે. મંદિરમાં આજે પરંપરા મુજબ મહાઆરતી, મહાપૂજા થશે. આ પૂજા અને આરતી ભક્તો સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ તથા સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન નિહાળી શકશે. દરમિયાન અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે શામળાજી મંદિર ખાતે આ વર્ષે કાર્તિકી પૂનમનો મેળો બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. તેમ છતાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે શામળાજી મંદિરે આવી પહોંચ્યા હતા.
આ તમામ દર્શનાર્થીઓ મંદિર બહાર રહીને ભગવાનના દર્શન કર્યા હતા. ભીડ એકઠી ન થાય તે હેતુથી શામળાજી મંદિર ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની મહામારીના પગલે મંદિર ટ્રસ્ટ દ્વારા શામળાજીમાં ભરાતા કાર્તિકી પૂનમના ભવ્ય મેળાને આ વર્ષે રદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મંદિર ટ્રસ્ટ દ્વારા 30મી તારીખ સુધી દર્શન પણ બંધ કરાયા હતા. ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ગત મધ્યરાત્રિએ અને આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી ઇસ્ટ નોર્થ ઇસ્ટમાં નોંધાયું છે. રાત્રિના 12 વાગ્યાથી લઈ અત્યાર સુધીમાં કુલ 4 આંચકા અનુભવાયા છે. સિસ્મોગ્રાફી ઉપર નોંધાયેલ વિગતો મુજબ રાત્રે 1 વાગ્યે 12 મિનિટે 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. ત્યારબાદ આજે સવારે 4 વાગે 1.3ની તીવ્રતા, જ્યારે સવારે 5:52 મિનિટે 2.0ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. તો આજે સવારે 11:15 વાગે 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ સાથે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.